થાકી ગયા છો નવરાત્રિની અલગ અલગ પ્રકારની રીલ્સ જોઈને કે આને મનમાં ક્યાંક થનગનાટ પણ થતો હશે કે નવરાત્રિ આવશે ક્યારે. અને વિદેશીઓમાં તો અત્યારે શરૂ થઈ ગયું છે, વિદેશમાં અલગ અલગ જગ્યાએ પ્રી નવરાત્રિ અલગ અલગ જગ્યાએ. ત્યારે આપણને એવું થાય કે આપણે ત્યાં હોત તો કેવું સારું કે આપણને પણ આ ગરબાનો થનગનાટ આપણને જોવા મળત. અને બની શકે કે આ બધી રીલ્સ જોઈને ક્યાંક તમારી અંદર પણ નવરાત્રિ ઉગી રહી હોય. પણ તમારી માટે એક બહુ જ આનંદના સમાચાર લઈને આવી રહી છું. ભાવનગરમાં આ 14મી એટલે કે આ શનિવારે એક અદ્ભુત આયોજન થવા જઈ રહ્યું છે. જનરલી ગરબાઓ એ આપણે અલગ અલગ જગ્યાએ જોતા હોય છે, અલગ અલગ રીતના જોતા હોય છે, પણ સરસ મજાનું પરંપરાઓને જીવિત રાખતો હાર્દિક દવે છે કે જે ભાતીગળ ગરબાને સંસ્કૃતિને એકચ્યુઅલ નવરાત્રિ જેને કહી શકાય એ નવરાત્રિનો થનગનાટ પોતાના અવાજમાં અને પોતાના વાદ્યોમાં લઈને ભાવનગરીઓ માટે ખાસ આવે છે. હવે નવરાત્રિ તો પ્રી નવરાત્રિ તો બધે જ થતી હોય છે, તો આ નવરાત્રિમાં એવું શું નવું છે? નવું એ છે કે આ નવરાત્રિ એકચ્યુઅલી ઓલા ડુંગર વાળીને ભજવા માટે ડુંગર પર જ થવાની છે. મિત્રો, નાથ હિલથી ભાવનગર આખું હવે પરિચિત છે, કારણ કે લગભગ દરેક ભાવનગરીઓનો શનિ રવિ નાથ હિલ્સમાં જ થતો હોય છે. મિત્રો, નાથ હિલ્સમાં આ સરસ મજાનું એક આયોજન થવાનું છે. એક મિત્ર ઘનશ્યામ પરમારે એક ફોન કરીને કીધું, તમને ખબર છે નેહલબેન આવું કંઈક થવાનું છે? એટલે જાણ હતી નહીં. પછી તો ગૂગલ કરો એટલે કે બધી ખબર પડી જાય. મિત્રો, ગૂગલ કરીને ખબર પડી છે કે શનિવારે એટલે કે આ 14મી તારીખે શનિવારે રાત્રે એક દિવસ નવરાત્રિનું આયોજન કરવાનું છે. હાર્દિક દવે અને એની આખી ટીમ ભાવનગરને અને ભાવનગર વાસીઓને સભ્યતા અને સંસ્કૃતિને રાસ અને ગરબાને અને રાતને વધુ રંગીન બનાવવા માટે એક આયોજન કરવાનું છે. આવો, ભાવનગર હંમેશા નવું કરવા માટે જાણીતું છે. સાથે મળીને ગરબાને, ગરબામાં રહેલા ગર્ભને, મર્મને જાણીએ. પોતાની નવરાત્રિ આવે એ પહેલાં એક અંદર નવરાત્રિ ઉગાડીએ. મિત્રો સાથે, સહિયરો સાથે રમીને નવા જીવનનો પ્રવેશ આવીએ અને માતાજીને આવકારીએ કે તમે પહેલા નોરતે આવો રૂમઝૂમ કરતા એ પહેલાં ભાવનગર વાસીઓ થોડી પ્રેક્ટિસ કરી લે અને પ્રી નવરાત્રિનું આયોજન કરીએ. મિત્રો, ટિકિટની વધુ વિગતો તમને અલગ અલગ જગ્યાએથી મળી જશે. આવો, સાથે મળીને. હું અનેક વાર કહી ચૂકી છું કે ઉમરાવાળીને રાજી કરશો તો ડુંગરાવાળી રાજી થશે. ડુંગરાવાળી ઉપર જ આપણી ઉમરાવાળીને લઈ જઈએ અને ખૂબ મજાથી તમારી અંદર બધી જ બાંધછોડોને મુક્ત કરી દો. ખુલ્લા મને નવરાત્રિને આવકારો પ્રી નવરાત્રિ આયોજનમાં નાથ હિલ્સ ખાતે.